નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાધાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિરાયતન પોલિટેકનિક ઓનલાઈન ક્લાસીસમાં. મિત્રો, લાસ્ટ આપણે 3 ચેપ્ટર્સ WECCમાં પૂર્ણ કર્યા છે અને હજુ જો તમે પાછળનો સિલેબસ રિવાઇઝ ના કર્યો હોય તો એક વખત તમે ફરીથી રિવિઝન પણ કરી લેજો. આવનારું જે ચેપ્ટર છે એ ખૂબ જ સરળ છે, કારણ કે તમે જે TDEP સબ્જેક્ટ ભણતા હતા, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, સિમિલરલી એનું એક આખું ચેપ્ટર જે છે તે અહીંયા ચોથા ચેપ્ટર તરીકે મૂકેલું છે. એટલે આ લેક્ચરની અંદર આપણે વધારે ટાઈમ આપણે વેસ્ટ ના કરતા થોડુંક સ્પીડમાં લઈશું. તો આશા રાખું છું કે તમારા બધાનો સહયોગ મળશે, કારણ કે આ ચેપ્ટરની અંદર તમામ ટોપિક આપણે TDEP સબ્જેક્ટમાં લઈ ગયા છીએ, જ્યાં સેમેસ્ટર 4માં આપણે ભણી ગયા છીએ. બરાબર છે મિત્રો? તો હવે શરૂઆત કરીએ ચોથા ચેપ્ટરની. તો નામ શું છે મિત્રો? ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન એન્ડ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો એનામાંનો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન જે ટોપિક છે તે આપણો ઓલમોસ્ટ કમ્પ્લીટ થયેલો છે. બરાબર છે? ચોથા સેમેસ્ટરમાં TDEP સબ્જેક્ટમાં. અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન એ થોડીક વધારે સમજવાની જરૂર પડશે. તો સમય બરબાદ ના કરતા આપણે શરૂઆત કરીશું ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. પ્રથમ જો મિત્રો વાત કરીએ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની, તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન તમે જાણો છો તેવી રીતે અલગ 1133, 66 kV આમ અલગ વિદ્યુત એટલે કે વોલ્ટેજ લેવલે આપણને જોવા મળતા હોય છે. આ ડિસ્ટ્રીબ્યુશન લાઇન જ છે. અને ટ્રાન્સમિશન લાઇનમાં પણ કેવું છે કે 33 kVથી ટ્રાન્સમિશન લાઇન થતી હોય ઉપર જાય તો, અને 66 kVથી ઉપર જાય તો, અને નીચે શું હોય? સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન હોય. તમે આખું એક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ તમે સમજેલા છો, એટલે કોઈ વધારે સમજાવવાની જરૂર નથી તમને. બરાબર છે? આ ટ્રાન્સમિશન લાઇન જે છે તે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન શેના દ્વારા બને છે તે આપણે જોઈએ. કારણ કે આપણે ચોથા સેમિસ્ટરમાં તો આ ભણી જ ગયા છીએ કે TDEP સબ્જેક્ટમાં કઈ રીતે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન બનેલી હોય છે. તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનના મુખ્યત્વે ભાગોની વાત કરીએ તો પ્રથમ કયું છે? લાઇન સપોર્ટ. એટલે કે જે ટાવર ઉપર, કે જે આપણે ગુજરાતી લેંગ્વેજમાં થાંભલો કહીએ છીએ, બરાબર છે, એ ટાવર ઉપર જે પોલ લાગેલો છે તે પોલ એટલે કે એને કહેવાય લાઇન સપોર્ટ. પછી બીજું ટોપિક છે લાઇનના કંડક્ટર. પહેલો કેવો આવે? એક આપણો ટાવર. બરાબર છે? આ ટાવર ઉપર. અને ટાવર પછી શું આવે? કે કંડક્ટર. જે કંડક્ટર અહીંયાથી અહીંયા જતા હોય તે. પછી લાઇનના ઇન્સ્યુલેટર. બરાબર છે? જે ટાવર લાગેલા છે એ ટાવર અને કંડક્ટર વચ્ચે જે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે છે તે ઇન્સ્યુલેટર. પછી છે ક્રોસ આર્મ્સ અને તેના ફિટિંગ્સ. ક્રોસ આર્મ્સ એટલે મિત્રો જે ટાવરનો મેઇન ટોપ હેડ છે ત્યાંથી કરી અને ઇન્સ્યુલેટર જે લાગેલા છે તે વચ્ચેનો જે ભાગ છે તેને આપણે ક્રોસ આર્મ્સ કહીએ છીએ. બરાબર છે? પછી જે પોલની ફિટિંગ્સ એટલે કે આ જે આપણા થાંભલાઓ છે જેની જે રચના કરેલી છે તેમાં સ્ટીલના વધારે પડતા લેટિક્સ ટાવરોનો ઉપયોગ થતો હોય છે. સ્ટે અથવા ગે વાયર. સ્ટે અથવા ગે વાયર જે છે તે ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર તમે આપણે જાણીએ છીએ મિત્રો કે જે પોલ લાગેલા છે, બરાબર છે, આ પોલ હોય ધારો કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનના, તો એને આવી રીતે સપોર્ટ આપી અને અર્થ સાથે કનેક્ટ કરેલા હોય છે. બરાબર? જેને સ્ટે વાયર અથવા તો ગે વાયર કહેવામાં આવે છે. ગ્રે નથી, ગે વાયર છે. પછી છે ગાર્ડિંગ. ગાર્ડિંગનો મતલબ એવો છે મિત્રો કે એક પોલ અહીંયા છે અને બીજો પોલ સપોઝ આપણો અહીંયા છે અને વચ્ચેથી રસ્તો જઈ રહ્યો છે. બરાબર છે? તો આ રસ્તા ઉપરથી જો આપણે વાયર અહીંયાથી અહીંયા જતો હોય તો એની નીચે ગાર્ડનિંગ એટલે કે ગાર્ડિંગ આપણને રાખવું પડે છે. એટલે ગાર્ડિંગ શાના માટે છે? કે આ વાયર ક્યારેક તૂટી જાય તો નીચે જતા સાધનોમાં કોઈ પ્રકારની હાનિ ન થાય અને એક્સિડન્ટને આપણે રોકી શકીએ. તેના માટે ગાર્ડિંગનો ઉપયોગ થાય છે. અને આ જે ગાર્ડ વાયર છે, બરાબર છે, આમ ક્રેડલ ગાર્ડ કહેવામાં આવે છે આને, ક્રેડલ ગાર્ડ. અને સાથે જે આ પોલ લાગેલા છે, પોલની અંદર પણ એક શું છે? આખી કાંટાળી વાડ હોય છે કે જેના દ્વારા શું થાય કે ઉપર કોઈ ચડી ના જાય, કોઈ વ્યક્તિ પણ ભૂલથી પણ ઉપર ના ચડે, તેના માટે પણ ગાર્ડિંગ રાખવામાં આવે છે. સાથે હરેક પોલ સાથે એક અર્થ વાયર કનેક્ટેડ હોય છે. બરાબર છે? ડિસ્ટ્રીબ્યુશનની અંદર એક પછી એક પોલમાં હોય છે જે ગેલ્વેનાઇઝ્ડ ઇન્સ્યુલેટેડ વાયરથી અહીંયા નીચે અર્થ કરેલું હોય છે. બરાબર છે? પછી લાઇટનિંગ એરેસ્ટર. લાઇટનિંગ એરેસ્ટર મિત્રો ટ્રાન્સફોર્મર્સ લાગેલા છે કે સર્વિસ લાઇનની જે શરૂઆત થાય છે કે સર્વિસ લાઇનનો અંત થાય છે ત્યાં પોલ ઉપર
લાઇટનિંગ એરેસ્ટર લાગેલા હોય છે, બરાબર છે. અને નોર્મલ બધા ડિસ્ટ્રીબ્યુશન પોલ ઉપર એ હોતા નથી. પછી જો મોટા ટ્રાન્સમિશન ટાવરની વાત કરીએ તો એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસીસ અને ડેન્જર પ્લેટ, એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિ આવા ઉપર ટાવર ઉપર ચડી ના જાય તેના માટે આપણને અરેન્જમેન્ટ કરવું. અને અહીંયા ડેન્જર પ્લેટ એટલે કે રેડ અક્ષરે તમે જોયું હશે ટાવરમાં લખેલું હોય છે કે ખતરાની નિશાની હોય અને 440 વોલ્ટ, 440 કિલો વોલ્ટ, 220 કિલો વોલ્ટ, 66 કિલો વોલ્ટ, આમ બધું લખેલું હોય છે ત્યાં. પછી જો આપણે જોઈએ તો જમ્પર્સ, ક્લેમ્પ્સ અને બાઇન્ડિંગ વાયર. તો આ બધું શું છે કે જમ્પર્સ એવી વસ્તુ છે કે મિત્રો એક ટાવરથી બીજા ટાવરે જ્યારે આમ આપણે જતું હોય, બરાબર છે. હવે અહીંયાથી કેવું હોય કે અહીંયાથી પણ આપણને આગળ એક જમ્પર આપવો છે કે કોઈ બીજી જગ્યા ઉપર એને આમ અહીંયાથી આમ ઇન્સ્યુલેટર ધારો કે લાગેલા છે અને અહીંયાથી અહીંયા આપણને વળી પાછી આખી ટ્રાન્સમિશન લાઇનની શરૂઆત કરવી છે. તો અહીંયાથી અહીંયાનું જે કનેક્શન છે તેને આપણે જમ્પર કહી શકીએ છીએ, બરાબર છે. ક્લિમ્પ્સ છે કે જે ફિટિંગ માટે વપરાય છે કે ધારો કે જમ્પર્સ આપીએ ત્યારે આ વાયર અને આ વાયર, આ બંને વચ્ચે જે કનેક્શન કરવામાં આવે છે એ ક્લિમ્પ્સ દ્વારા કરવામાં આવે છે અને બાઇન્ડિંગ વાયર દ્વારા વાયરને આમ વીંટવામાં આવે છે. તમે જાણો છો મિત્રો કે જ્યાં વાયરના જોઈન્ટ્સ લાગેલા હોય તો જોઈન્ટ્સમાં પણ આપણે શું હોય છે કે બાઇન્ડિંગ વાયર વીંટેલો હોય છે. આવા અલગ અલગ સાધનો દ્વારા ટોટલ ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ઓવરહેડની વાત છે. અને બેઝિક જો સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરીએ આપણે તો આકૃતિમાં તમે જોઈ શકો છો તેવો આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ હોય છે, જ્યાં ફર્સ્ટ ટોપિક શું છે અહીંયા જનરેશનથી શરૂઆત થાય છે અને લાસ્ટ આપણે જે આ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન છે આમ તો શું છે કન્ઝ્યુમર પાસે જાય છે. ત્યાં ફર્સ્ટ ઓફ ઓલ શું આવે છે 22 કિલો વોલ્ટની પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન, 66 કિલો વોલ્ટની સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન, 11 kV પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન અને 415 અહીંયા લખેલું છે, 440 પણ લખી શકો છો તેની સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન, જે ઓલરેડી આપણે TDP સબ્જેક્ટમાં ભણી ગયા છીએ. અને તમે આકૃતિમાં અલગ અલગ પ્રકારના પોલ્સ જોઈ શકો છો, બરાબર છે. અહીંયા તમે દેખાય છે કે સિંગલ સર્કિટ, હોરિઝોન્ટલ પોલ, સિંગલ સર્કિટ, ટ્રિંગ્યુલર, ડબલ સર્કિટ. હવે જો મિત્રો ડબલ સર્કિટનો મતલબ શું છે ખબર છે? એક આ સર્કિટ એટલે કે R, Y અને B 3 ફેઝ વાયર જે ટ્રાન્સમિટ થતા હોય તેની, અને બીજું આ છે તે વળી બીજી સર્કિટ R, Y અને B. તો આમ આપણે ડબલ સર્કિટનું ટાવર આપણે એને કહી શકશું, બરાબર છે. એટલે સિંગલ સર્કિટ કે ડબલ સર્કિટને તમે સમજણ આવી જાય એટલા માટે. પછી છે ઓવરહેડ લાઇન માટેના ટેકાઓ એટલે કે જે આપણે શરૂઆત કરી કે ઓવરહેડ લાઇનની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, તો એની જો થોડીક આછી ઝલક એક લઈ લઈએ તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનો જે છે જૂના જમાનામાં પહેલાં વુડન પોલની બનાવવામાં આવતી હતી. પછી માઇલ્ડ સ્ટીલના પોલ્સ લાગવામાં આવતા, જ્યાં ટ્યુબ્યુલર પોલ હતા જે હવે સર્ક્યુલર શેપમાં મળતા હતા. પછી છે રેઇલ પોલ્સ. આમ અલગ અલગ પ્રકારના પોલ્સ ત્યાં આગળ ફિટ કરવામાં આવતા. અને રિસેન્ટલી અત્યારે ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર સિમેન્ટના પોલનો ઉપયોગ થાય છે, બરાબર છે, જ્યાં RCC અને PCCના બનેલા હોય છે. ફૂલ ફોર્મ યાદ રાખી લેજો મિત્રો. RCC એટલે રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ અને PSC એટલે કે પ્રી-સ્ટ્રેસ્ડ સિમેન્ટ કોન્ક્રીટ. અને લાસ્ટ છે લેટેસ્ટ સ્ટીલ ટાવર, જે અત્યારે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન અને હાઈ વોલ્ટેજ લાઇનની અંદર બહોળા પ્રમાણે એનો ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો. કારણ કે તમે જે બારે ટ્રાન્સમિશન લાઇન જોઈ રહ્યા છો તે બધા લેટિક સ્ટીલ ટાવર્સ છે, બરાબર છે. હવે જે ટાવરની આપણે વાત કરી કે આ બધા પ્રકારના ટાવર્સનો ઉપયોગ થાય છે, તો એ ટાવરના ગુણધર્મો કયા છે તેના વિશે જાણીએ. કારણ કે એક્ઝામમાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો હોય છે. ઓવરહેડ લાઇનના જે ટાવર્સ છે એની અંદર સૌથી પહેલાં તો તેની ઉચ્ચ યાંત્રિક તાકાત એટલે કે એની જે સ્ટ્રેન્થ જે છે તે બહુ સારી હોવી જોઈએ, બરાબર છે, કે હવાના કોઈ દબાણની કોઈ અસર ના થાય, કોઈ તાણ ના આવે. પછી છે લાઇન સપોર્ટ કેવા હોય, વજનમાં હલકા અને પરિવહનને અનુકૂળ હોવા જોઈએ. કારણ કે એનો જે જગ્યાએ મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાંથી કરી અને જે જગ્યાએ તેનો ઉપયોગ થાય છે તેને સરળતાથી આપણે લઈ જઈ શકીએ તેવા હોવા જોઈએ. કિંમતમાં સસ્તા અને મરમ્મતની દ્રષ્ટિએ એટલે કે મેન્ટેનન્સ જે છે તે બહુ જ ઓછું હોવું જોઈએ. સહેલાઈથી પેન્ટ થઈ શકે તેવા, કારણ કે ઘણી જગ્યાએ એના ઉપર સિમ્બોલ્સ લખેલા હોય છે, તમે જોયા હોય તો, કે આ જે ફીડર છે કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે કે ટ્રાન્સમિશન લાઇન છે તે સાની બનેલી છે. પછી સ્ટીલ ટાવર હોય તો એના ઉપર છે ને આખો પેઇન્ટથી કોટેડ કરવામાં આવે છે, તો પેઇન્ટ થાય તેવા હોવા જોઈએ.
પછી તે ટકાઉ અને લાંબા સમય સુધી કામ આવી શકે, એટલે કે એની જે લાઈફ જે છે તે વધારે હોવી જોઈએ. એનું રીઝન શું છે મિત્રો? કારણ કે જો આ ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન વારંવાર ચેન્જ ના કરાતો હોય, કારણ કે વર્ષો વર્ષે ચાલતી હોય, જો વારંવાર આનું મેન્ટેનન્સ આવે તો બહુ મોટો ડિસ્ટર્બન્સ આવી શકે છે આપણે વિદ્યુતના ડિસ્ટ્રીબ્યુશનની અંદર. પછી જોઈએ આપણે તો તેની મરમ્મતનો ખર્ચ જે આપણે ઓલરેડી વાત કરી તે લઘુત્તમ રહે તેવો, અને દેખાવ અને આકાર. મિત્રો આ ખાસ અત્યારે શું છે કે દેખાવ અને આકાર ઉપર પણ બહુ વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે, તો સારો એનો દેખાવ હોય તેવું આપણે ગોઠવણી કરવાની છે. તો આમ આપણે અત્યારે જે જોયા તે શું છે, ઓવરહેડ લાઇન જે છે તેના જે સપોર્ટ્સ છે, એટલે કે પોલ છે, સ્ટીલ ટાવર્સ છે, તેના ગુણધર્મો કેવા હોય, કેવા હોવા જોઈએ. કારણ કે મિત્રો આને ગોખવાની કોઈ જરૂર નથી. તમે પોતે પણ વિચારી શકો છો કે કોઈ પણ ટાવર હોય કે થાંભલો હોય, એના ઉપર જ્યારે વાયર આપણે ટ્રાન્સમિટ કરી છે, વાયર દ્વારા ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ કરી છે, તો એ વાયરને મજબૂતાઈથી પકડી શકે તેવા થાંભલાઓ હોવા જોઈએ. સાથે તે થાંભલાઓનો જે આકાર જે છે તે કોસ્ટ વાઇઝ સસ્તા હોવા જોઈએ, આકાર સારો હોવો જોઈએ, મજબૂતાઈ સારી હોવી જોઈએ. બરાબર છે? તો આ બધું ખાસ આપણને ધ્યાન રાખવા જોઈએ. અને 5 થી 6 ટોપિકનું આપણે લખવાનું હોય છે. 2 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછાતો હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો ટ્રાન્સમિશન લાઇન માટે વપરાતા સ્ટીલ ટાવરો. અલગ અલગ પ્રકારના ટાવર્સ વપરાય છે, જે આપણે ઓલરેડી વાત કરી દીધી છે. બરાબર? કારણ કે એના ટાવરના આકાર ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આ 66 કેવીનું ટાવર છે, 132 કેવીનું છે, 220 કેવી છે કે 440 કેવી છે. બરાબર? આમ ને એપ્રોક્સિમેટ જો વાત કરીએ તો ટ્રાન્સમિશન લાઇન માટે જે ટાવર વપરાય છે તેની આયુષ્ય એટલીસ્ટ 50 વર્ષ જેટલી હોય છે. 50 યર્સ જેટલી એની આયુષ્ય હોય છે. બરાબર છે? અને ટાવરને અલગ અલગ પ્રકારોમાં તો વેચવામાં આવે છે, કારણ કે એનો જે સ્પાન રહેલો છે, સ્પાન એટલે મિત્રો તમને યાદ જ હશે, આપણે ડિસ્કશન ઓલરેડી કરેલું હતું. 2 ટાવર્સ છે, એક ટાવરથી બીજા ટાવરે જે વાયર્સ જાય છે તે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને આપણે શું કહેતા હતા? સ્પાન કહેતા હતા. આ સ્પાન ઉપરથી પણ એનો ઘણો બધો આધારિત છે કે કેવા આપણે ટાવર્સ વાપરવાના છે. હવે જો ટાવરની વાત કરીએ તો તેના ઉપર અસર કરતા પરિબળો જોઈએ. તો પોલ ઉપર અસર કરતા પરિબળોમાં ટાવરને ઊભા કરવા માટે જમીનમાં તેનો પાયો કેટલો હોય? કુલ લંબાઈના 6 ભાગનો. એટલે કે ધારો કે ટાવર આમ ઉપર આપણે જે રાખીએ છીએ તો જમીનની અંદર પણ કેવો હોવો જોઈએ? 6th પાર્ટ, એટલે કે 6 ભાગનો ટાવરનો ભાગ જે છે તે જમીનની નીચે આપણને ફિટ કરવાનો છે. જમીન સામાન્ય પ્રકારની હોય તો જમીનને લાઇનના સૌથી નીચા વાહકનું અંતર એટલે મિત્રો ધારો કે આમ ટ્રાન્સમિશન લાઇન આવી રીતે 3 વાયર જતા હોય, તેમાં નીચા વાયરનું અંતર જે છે તે ગ્રાઉન્ડ લેવલથી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ પ્રમાણે હોવો જોઈએ. આપણે આના પાછળ લાસ્ટમાં જોઈશું કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ પ્રમાણે 66 કેવી હોય કે 220 કેવી હોય, આનામાં મિનિમમ ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે, જેને ગ્રાઉન્ડ ક્લિયરિંગ ડિસ્ટન્સ પણ કહેવામાં આવતું હોય છે. પોલ પર ફિટ કરવામાં આવનાર ક્રોસ આર્મની સંખ્યા, 2 લાઇનના વાહકો વચ્ચેનું ઊભું અંતર એ પણ કેવું હોવું જોઈએ? આઈઆર રૂલ્સ પ્રમાણે હોવું જોઈએ. ક્રોસ આર્મ્સ એટલે મિત્રો ખ્યાલ જ છે, આ ક્રોસ આર્મ્સ છે અને અહીંયા વાહક લાગેલા છે આ ઇન્સ્યુલેટરથી. તો આ ક્રોસ આર્મ્સ વચ્ચેનું અંતર જે છે તે, અને 2 વાહકો વચ્ચેનું, ધારો કે એક વાયર અહીંયાથી જાય છે અને સપોઝ બીજો વાયર અહીંયાથી જાય છે, તો આ બંને વાયર વચ્ચેનું અંતર પણ કેવું હોવું જોઈએ? આઈ રૂલ્સ પ્રમાણે હોવું જોઈએ. બરાબર છે? પછી જો વાત કરીએ કે 650 વોલ્ટથી 33 કેવી સુધી પાવર લાઇન જો હોય તો તે માટે જમીનના વાહકો વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? અંદાજે 6.1 મીટરથી વધુ રાખવાનું છે આપણને. બરાબર છે? 33 કિલો વોલ્ટ સુધીની લાઇન હોય તો, જે ગ્રાઉન્ડથી કરી, જમીનથી કરી અને જે વાહક તાર છે ત્યાં સુધીના ડિસ્ટન્સની વાત થાય છે. અને ઓવરહેડ લાઇનના વર્કિંગ વોલ્ટેજ જે છે તેનો બહુ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ ટાવરની અંદર ધારો કે નોર્મલ ટાવર આપણે 220 કેવી માટે બનાવ્યું છે અને એનો વર્કિંગ વોલ્ટેજ આપણે વધારી દઈએ તો પણ એ ના ચાલે. ઓવરહેડ લાઇનની પાવર વહનની ક્ષમતા, જે આપણે વર્કિંગ વોલ્ટેજની વાત કરી તેવી રીતે કેટલા મેગાવોટ ત્યાંથી પાવર આપણને ટ્રાન્સમિટ કરવાનો છે તે પણ બહુ જ જરૂરી છે. એટલે આપણે અહીંયા જોયું કે પોલ ટાવરની જે ઊંચાઈ જે છે, બરાબર છે, પોલ ટાવરની ઊંચાઈ એ બધા પણ એના ઉપર અસર કરશે. કારણ કે ધારો કે હાઈ વોલ્ટેજની લાઇન હોય તો એનું જે ગ્રાઉન્ડ ક્લિયરિંગ ડિસ્ટન્સ હોય, ધારો કે હાઈ વોલ્ટેજની લાઇન છે તો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ વધારવાનું આવે છે. જેમ જેમ મોટા પાવરની લાઇન જો વધતી જાય
તો મોટા પાવરનું જો ટ્રાન્સમિશન હશે એટલે વોલ્ટેજનું પ્રમાણ પણ કેવું હશે, વધારે રાખવામાં આવશે. તો વોલ્ટેજ વધારે હોય એ જગ્યાએ એનું ગ્રાઉન્ડ ક્લિયરિંગ ડિસ્ટન્સ પણ આપણને વધારે રાખવાનું હોય છે. તો આમ ટાવરની જે હાઇટ છે એના ઉપર આટલા પરિબળો અસર કરે છે કે આપણને ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ કરવા માટે કે ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે ઇલેક્ટ્રિકલ પોલ જે લાગેલા છે એની ઊંચાઈ કેવી રાખવી જોઈએ, જે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સમાં ઓલરેડી લખેલું છે અને લાસ્ટ આપણે જોઈ પણ લેશું. તો આશા રાખું છું કે મિત્રો અત્યારના લેક્ચરમાં તમને ખ્યાલ તો પડી જ ગયો હશે અને ઓલમોસ્ટ આપણે જે બધું ભણ્યા છીએ તેવું જ છે, બરાબર છે. અને નેક્સ્ટ જે છે તે ઓવરહેડ લાઇનના વાહકોનું મટીરિયલ છે, બરાબર. અત્યારે કેમ આપણે ટાવર જોયું, હવે શું છે કે વાહક તાર જે ટાવર ઉપર ફિટ કરવામાં આવે છે તેનું મટીરિયલ કેવું રાખવામાં આવે છે. નોર્મલી આપણે ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર સૌથી વધારે પડતો ઉપયોગ થાય છે, ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર. કારણ કે જેની અંદર શું હોય કે બધા કંડક્ટર શાના હોય, એલ્યુમિનિયમના હોય છે. પછી તાંબાના વાહકો જે છે તે અત્યારે ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં ઉપયોગ નથી થઈ રહ્યો, પણ જે ડોમેસ્ટિક લાઇન હોય છે ત્યાં ક્યાંક ક્યાંક જગ્યાએ ઉપયોગ થતો હોય છે. પછી જો વાત કરીએ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનની, તો એની અંદર ACSR કેબલ, બરાબર. ઓલરેડી આપણે આના વિશે બધું ડિસ્કશન કરેલું છે. ACSR, બરાબર, એટલે કે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ્ડ. હા, તો એને અહીંયા લખેલું છે તેવી રીતે પણ લખી શકો, સ્ટીલ રેઇનફોર્સ્ડ એલ્યુમિનિયમ કંડક્ટર. આપણે જો ACSRથી વાત કરીએ તો એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. તો આમ આપણને જે વાહકો રાખવાના છે, અને લાસ્ટ જે લખેલું છે કે કેડમિયમ કોપર, આ કેડમિયમ કોપર જે વાયર છે ને તેમાં શું હોય કે આની અંદર જે ટોટલ એની સ્ટ્રેન્થ જે છે, જે મિશ્ર ધાતુ દ્વારા એને વધારવામાં આવે છે, બરાબર. એના કારણે કન્ડક્ટિવિટીમાં થોડો ઘટાડો થશે 17% જેટલો, પણ આનો ઉપયોગ સ્ટ્રેન્થના કારણે ટેલિફોન, ટેલિગ્રામ કે લાંબી એવી ઓવરહેડ લાઇનની અંદર આનો ઉપયોગ થઈ રહ્યો છે. તો મુખ્યત્વે મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય તો ડબલ AC ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર, ACSR સ્ટીલ રેઇનફોર્સ્ડ એલ્યુમિનિયમ કંડક્ટર જે છે હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં. કેડમિયમ કોપર કંડક્ટર જે છે તે આપણને ટેલિફોન, ટેલિગ્રામ જે લોંગ ડિસ્ટ્રીબ્યુશન આપણને કરવાનું હોય છે તેની અંદર સ્ટ્રેન્થના કારણે, મિત્રો ખાસ શું છે કે મિશ્ર ધાતુના કારણે ત્યાં શું છે સ્ટ્રેન્થ આવી જાય છે, તો આના કારણે ઉપયોગ થઈ રહ્યો છે. પછી છે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટર. આ મિત્રો ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટરનો જે ઉપયોગ છે તે સૌથી વધારે અત્યારે સ્ટે વાયર કે ગે વાયર, કે જેને આપણે પોલને સપોર્ટ આપવાનો છે જમીન સાથેનો, તેની અંદર ઉપયોગ થઈ રહ્યો છે. ધારો કે આપણો આ પોલ લાગેલો છે, તો પોલને આપણે સપોર્ટ આપીએ છીએ, બરાબર છે, જમીન દ્વારા. તો આની અંદર ઉપયોગ આપણે એને નોર્મલ ભાષામાં તાણિયું કહેતા હોઈએ છીએ, બરાબર. ત્યાં અત્યારે ગેલ્વેનાઇઝ્ડ ઇન્સ્યુલેટેડ સ્ટીલ કંડક્ટરનો ઉપયોગ થઈ રહ્યો છે. અને ઘણી જગ્યાએ મિત્રો ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં અર્થિંગમાં પણ આનો ઉપયોગ કરતા હોય છે. સાથે કોઈ બાઇન્ડિંગ કરવી છે, કોઈ કેબલના જોઇન્ટ્સ કરવા છે, તે જગ્યાએ પણ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટરનો ઉપયોગ થતો હોય છે. હવે લાઇનના કંડક્ટરના મટીરિયલો જે છે તેના ગુણધર્મો આ ટેબલ ઉપર લખેલા છે. આ ફક્ત યાદ રાખવા માટે છે કે જનરલ નોલેજ માટે છે, એક્ઝામમાં બહુ આના પ્રશ્નો પૂછાતા હોતા નથી. તો વિડીયોને પોઝ કરીને મિત્રો તમે નિહાળી શકો છો ટેબલ નંબર 4.1, જેની અંદર અલગ અલગ મટીરિયલના જે ગુણધર્મો છે, જેવા કે એની કન્ડક્ટિવિટી, અવરોધ, મિકેનિકલ સ્ટ્રેન્થ, ડેન્સિટી, પછી ઇલેક્ટ્રિસિટી. ઇલાસ્ટિસિટીનો મતલબ કે આપણે જ્યારે તાણીએ ત્યારે આમ ખેંચાઈ જાય વાયર તેવો. ડેન્સિટી એટલે એની ઘનતા, અને મિકેનિકલ તાકાત એની સ્ટ્રેન્થ, અને વિશિષ્ટ અવરોધ એટલે કે રો, બરાબર છે. આપણે રો વિશે જાણીએ છીએ, રેઝિસ્ટિવિટી, એ પણ બહુ જ અગત્યનું છે, સાથે વાહકતા. તો વિડીયોને પોઝ કરી અને તમે લાઇન કંડક્ટરના અલગ અલગ મટીરિયલ્સ જો આપણે એડ કરીએ તો એમાં કયા કયા ગુણધર્મોમાં ફેરફાર થશે, અને કઈ રીતે એની સ્ટ્રેન્થ છે કે એની કન્ડક્ટિવિટી છે કે એની વિશિષ્ટ અવરોધ છે, જેને આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ કે ડિક્રીઝ કરી શકીએ છીએ, તેની પૂર્ણ આપણે માહિતી મળી જશે. આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને ખ્યાલ પડી ગયો હશે, અને આગળના લેક્ચર્સની અંદર પણ થોડુંક આપણે ઝડપથી સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ બધા ટોપિક્સ ઓલરેડી આપણે TDEPમાં ડિસ્કસ કરી લીધા છે. ધન્યવાદ. ફરી મળીશું આવા નવા લેક્ચર સાથે.